અને રૂપારાણી ચોકમાં ઊભા છે, ત્યાં આવ્યો માલદેવ. રૂપા 4 મસ્તક વાટીને આવ્યો એમ, હાલો. અને આવ્યા મેં એક ધારવાને આંગણે ગુરુને પ્રણામ કર્યા છે. બાપ, ધર્મના માર્ગે આ વળ્યો છે, એને સતમાર્ગ સમજાવો. ગુરુ રે મારા દેવંગી હોજી રે, એ આજ મોટા ભૂપને માથા વાગ્યા. ઓહો, હું કામે માથાનું પ્રતીક આપ્યું છે? કારણ કે ખોપરીમાં 4 વસ્તુ રહે. એક અંદર અંતિષ્કરણમાં મન બુદ્ધિ ચિત્તને અહંકાર 4નું અંતિષ્કરણ બને. આ વ્રતિમાં ખોપરીમાં અહંકાર બહુ છે. અહંકાર છે એટલે તો આપણે કોઈને પગમાં નથી પડતા, કોઈને સીતારામ નથી, એટલે તો આપણે વાહડા દેવા ઊભા રહીએ. અહંકાર ગળી ગયો, એ માણસ નમી ગયા. ગુરુ માથું વાઢે એનો અર્થ આ છે, અહંકાર વયો જાય. પરબના દેવીદા બાપુ અમરમાને આમ હાથ મેલ્યો અને પરબારો પ્યાલો આવી ગયો છે. એમ પરબારું કાંઈ ન થાય, એની પાછળ કાંઈક હશે. આપણે તો એકાદો જેવો તેવો પ્યાલો સમજાવીને પી ગયા હોય તોય હજી ધૂણીએ છીએ. ઓલાએ કેટલા પીધા, 7 પ્યાલા પીધા, એની દશા શું થઈ છે? આપણે પૂછી જોઈએ અમરમાને, તમારી દશા શું થઈ તો કયો. અને પૂછ્યું અમરમાને, મને ગુરુ મળ્યા પછી શું થયું? અમરમાં બોલ્યા, તમે બધા બોલજો એટલે તમારામાં થોડુંક આમ ધૂણવાનું આવે. લીધો મેં તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી, લીધો મેં તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી. એ પ્યાલો મને પાયો રે અગાધ મારા ગુરુજીના હાથથી, પ્યાલો મને પાયો અગાધ મારા ગુરુજીના હાથથી. પ્યાલો પીધો અઘાટ. આ પ્યાલો કેવો પીધો? ઘાટ વિનાનો. ગુરુએ ઘાટ વિનાનો પ્યાલો પાયો છે. કયો? પેલો પ્યાલો. પેલે પ્યાલે અમરમાં કે મને શું થયું કહું, સાંભળી લેજો. અમરમાંનો આ અનુભવ છે. પેલે પ્યાલે રે મારી બુદ્ધિ ગઈ જાગી, પેલે પ્યાલે મારી બુદ્ધિ ગઈ જાગી, પેલે પ્યાલે રે મારી બુદ્ધિ ગઈ જાગી, પેલે પ્યાલે મારી બુદ્ધિ ગઈ જાગી, પેલે પ્યાલે રે હું તો જબકીને જાગી, પેલે પ્યાલે હું તો જબકીને જાગી. ગુરુજી મળ્યા મને થઈ અનુરાગી, ગુરુજી મળ્યા મને થઈ અનુરાગી. અનુરાગી થઈ. પછી અમરમાં કે છે આગળ, એ સુરતામાં થઈ ગઈ તરબોળ મારા ગુરુજીના હાથ, સુરતામાં થઈ ગઈ તરબોળ મારા ગુરુજીના હાથથી. એ લીધો મેં તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી, લીધો મેં તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી. આ પેલો પ્યાલો. હવે બીજો પ્યાલાનું આપણે પૂછી જોઈએ. એમાં બીજે પ્યાલે શું થયું? બીજે પ્યાલે રે મારી બુદ્ધિ ગઈ જાગી, બીજે પ્યાલે મારી બુદ્ધિ ગઈ જાગી, અનભે ભગતિની ભિક્ષા માગી, અનભે ભક્તિની ભિક્ષા માગી. એ મેલી દીધી લોકડિયાની લાજ મારા ગુરુજીના હાથ,
દીધી લોકડિયાની લાજ મારા ગુરુજીના હાથથી. એ પ્યાલો મને પાયો રે અગાધ મારા ગુરુજીના હાથથી. એ પ્યાલો મને પાયો યગાઢ મારા ગુરુજીના હાથથી. ત્રીજે પ્યાલે રે જોયું તનમાં તપાસી. ત્રીજે પ્યાલે જોયું તનમાં તપાસી. ત્રીજે પ્યાલે રે જોયું તનમાં તપાસી. ત્રીજે પ્યાલે જોયું તનમાં તપાસી. આડને માસનિયા કાયા છે પારી. આડને માસનો આદેહ છે વિલાસી. આડને માસનો આ દેહ છે વિલાસી. આડને માસનો આદેહ છે વિલાસી. છતાંય એ જોયો મેં તો પિંડમાં પ્રકાશ મારા ગુરુજીના હાથથી. જોયો મેં તો પિંડમાં પ્રકાશ મારા ગુરુજીના હાથથી. એ પ્યાલો મને પાયો રે અગાધ મારા ગુરુજીના હાથથી. પ્યાલો મને પાયો યગાઢ મારા ગુરુજીના હાથથી. લીધો મેં તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી. મને તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી. ચોથે પ્યાલે રે જોયો સન્મુખ સાહેબો. ચોથે પ્યાલે જોયો સન્મુખ સાહેબો. ચોથે પ્યાલે રે જોયો સન્મુખ સાહેબો. ચોથે પ્યાલે જોયો સન્મુખ સાહેબો. અમરનું ઘર મળ્યું કદીએ મરે જ નહીં. અમરનું ઘર મળ્યું કદીએ મરે જ નહીં. બહુ મોટી વાત કરી ગયા મારી. આ પિંડમાં એક પ્રકાશ જોયો, એક જ્યોત જોઈ. આ જ્યોતનું અંજવાળું જો આવવા દઈએ તો એનું પરિણામ આવે. અમરમાં અનુભવમાં કે છે આ પિંડમાં પ્રકાશ તો જોયો એટલું જ નહીં, પણ અમરનું ઘર મળ્યું મને. જે તત્વ કાયમને માટે સનાતન છે, કોઈ દી મરતું નથી, જન્મ નહીં, મરણ નહીં, કાંઈ નહીં, કોઈ ઘાટ નહીં, અઘાટ. આ મને મારા ગુરુજીએ ઘર બતાવ્યું છે. એ કોઈ દી મરે નહીં. અમરનું ઘર મળ્યું કદીએ મરે જ નહીં. અમરનું ઘર મળ્યું કદીએ મરે જ નહીં. કારણ એ સરભંગનો ચાખ્યો મેં સ્વાદ મારા ગુરુજીના હાથથી. સરભંગનો ચાખ્યો મેં સ્વાદ મારા ગુરુજીના હાથથી. લીધો મેં તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી. લીધો મેં તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી. સરભંગનો ચાખ્યો મેં સ્વાદ. શું કીધું? સરભંગનો ચાખ્યો મેં સ્વાદ. સરભંગ એટલે માથું કપાવવું. આ માથું કપાવ્યું અને આ સ્વાદ મને મળ્યો છે. આ ચોથા પ્યાલાનો મહિમા અમરમાં ગાય છે. પાંચમે પ્યાલે પ્રગટ દેવંગી નામ 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 છે. અનામી આત્મા ને અજરાનો ખેલ 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 છે. એ નૂરમાં થઈ ગઈ ભરપૂર મારા ગુરુજીના હાથથી. નૂરમાં થઈ ગઈ ભરપૂર મારા ગુરુજીના હાથથી. આ પ્યાલો ગુરુગમનો કોઈએ પીધો હોય એનો અનુભવ છે. પ્યાલાના પ્રકાર કેટલા? પ્યાલો એટલે શું?
તમે પીઓ ને બીજાને પાવ. આ પ્યાલો, અને એ પ્યાલો કેવો મરે નહીં એવો અજર અમર, એ ઘરનો પ્યાલો છે જેમાં મલિનતા નથી, શુદ્ધ છે એવો પ્યાલો. અને છેલ્લે અમરમાં એમ કે છે, કડવો કે મીઠો પણ દુનિયાને ઝેર છે. 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 ભગત જગતને આદિનું વેર છે. ભગત જગતને આદિનું વેર છે. એ કોઈ મર જીવે મારી દીધી લાત મારા ગુરુજીના હાથ. મરજીએ મારી દીધી લાત મારા ગુરુજીના હાથથી. એ પ્યાલો મને પાયો રે અગાધ મારા ગુરુજીના હાથથી. પ્યાલો મને પાયો અગાધ મારા ગુરુજીના હાથથી. ઓને તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી. લીધો મેં તો પ્રેમનો પ્રસાદ મારા ગુરુજીના હાથથી. એ ગુરુજીના હાથથી. ગુરુજીના હાથથી. ચાર મસ્તક લઈને ગુરુના આંગણે આવ્યા રૂપાબાઈ, માલદે, અને એ વાત મેઘધારુ રાજી થયા છે. વાહ રૂપા, તમે સત્યનો શેરલો, આ સનાતનના મહિમાને વધાર્યો છે. માલદે જેવો માલદે સમર્થ માણસ આ માર્ગનો જો ભૂમિનો બની જાય તો એની પાછળ કેટલા જીવનું કલ્યાણ થાય. ગુરુને આંગણે પાઠ પૂજા થયા, જળહળ જ્યોતિનો પ્રકાશ થયો છે. અને માલદેને કાકણ બાંધ્યા છે, કાંડા બાંધ્યા છે. રૂપાદેએ કીધું, બાપજી તમારી દયાથી માલદેને મારથી એમ કહેવાય ગયું કે આ માર્ગ એવો અઘરો છે, ચાર મસ્તક વાઢીને આવો તો ધર્મના તમે અધિકારી થાવ. બાપા એને મસ્તક વાઢીને લાવ્યા છે. હો મેઘધારવો કે ક્યાં લઈ આવો જાઓ. અને લઈ આવ્યા. આમ પાટલે જ્યોતિની આગળ એને ચારેને હુવરાવ્યા. અને પછી જે આરાધ કર્યો અને અમૃતના અલીલના છાટલા ગુરુએ કર્યા, ત્યાં તો ચારે ચાર હજીવન થઈ ગયા. જય જયકાર વર્તાનો માલદેના કાકળ ભર્યા. અને મારી ચંદ્રાવલી બેન, જો તમે મને ન મળ્યા હોય તો આ માલદે મારો ન બનત. આ ધર્મને પરંપરાનો એક મહાન પુરુષ આવ્યો, સમૃદ્ધ પુરુષ આવ્યો, ધર્મની ધજા ફરકાવી, તમામ મળ્યા, ગજગંગા આવી, માલદેના કાકળ બાંધી માલદેને ધર્મનો અધિકારી બનાવ્યો અને હરિની આરતી ઉતારી છે. સાંભળે સુને રે કોઈ, સાંભળે ઓ ધીરે ઓ જો એનો વૈકુંઠમાં રહેવા ધીરે ગાય રે. સુણે કોઈ સાંભળે ઓ ધીરે એનો વૈકુંઠમાં રે મેઘધારવો હરિની આરતી હે થાય રે ગરવા દેવના હો ધીરે રૂપાણી જમલે હે પધારો રૂપાણી જમલે હે પધારો રૂપાણી જમલે હે પધારો.
પધારો. રામ આવા જમલા જેના આંગણે થયા છે, ધર્મની ધજા ફરકાવી છે, એવા કાયમને માટે એના થઈને રહેશે, એને મારો ધણી કાયમ